ગુડ મોર્નિંગ. આજે આપણે છે એ વિદ્યુત ચુંબકીય તરંગનું એક નવો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. આપણે લાસ્ટ લેક્ચરમાં શું જોયું હતું કે વિદ્યુત ચુંબકીય વર્ણપટની જુદી જુદી લાક્ષણિકતાઓ જોઈ હતી. વિદ્યુત ચુંબકીય વર્ણપટ, બરાબર, એનું આપણે ટૂંકું સ્વરૂપ યાદ રાખ્યું હતું કે RMI VUV ભેગું છે X અને Y, બરાબર, કે R એટલે રેડિયો, માઇક્રો, ઇન્ફ્રારેડ, વિઝિબલ, અલ્ટ્રાવાયોલેટ, એક્સરે અને ગેમા, બરાબર. આ રીતે આપણે આખો વર્ણપટ યાદ રાખ્યો. હવે આપણે આજના લેક્ચરમાં શું કરશું કે એક એક જુદું જુદું તરંગ લેશું અને એની બધી લાક્ષણિકતાઓ, તરંગ લંબાઈ, આવૃત્તિ, ઉપયોગ અને કઈ રીતે ઉત્પન્ન કરવા, ઉત્પન્ન થઈ ગયા પછી ઓળખવા કેમ, આ બધી વસ્તુ આજના લેક્ચરમાં જોશું, બરાબર છે. પેલા તો તમે જુઓ કે આ બધા તરંગોની શોધ કેમ થઈ, કે પેલા એવું ખ્યાલ નહોતું કે બધા જ વિદ્યુત ચુંબકીય તરંગો છે, કે આ બધા એક જ પ્રકારના તરંગ છે, એવો પેલા ખ્યાલ હતો નહીં. બધાની શોધ અલગ અલગ સમયે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા અલગ અલગ પરિસ્થિતિમાં થયેલી છે, બરોબર છે. તો એટલે એમના નામ અલગ અલગ છે. પેલા ખ્યાલ નહોતો કે આ બધા એક જ વિભાગના તરંગ છે, બરોબર છે. તો આ આપણે યાદ રાખશું. પછી આપણને ખ્યાલ પડ્યો કે આ બધા તરંગની ઝડપ છે ને એ શૂન્ય અવકાશમાં બધા જ તરંગની ઝડપ c બરાબર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલી થાય છે. આ બધાની અંદર આ એક જ સમાનતા છે. બધા જ વિદ્યુત ચુંબકીય તરંગોની શૂન્ય અવકાશમાં ઝડપ આટલી હોય છે. આ બધાની સમાનતા છે, બરોબર. એટલે તમને કદાચ કોઈ ક્વેશ્ચન પૂછે કે એક્સરે અને ઇન્ફ્રારેડમાં શું સમાનતા છે, તો આ એક જ છે, બરોબર છે. બે વિદ્યુત ચુંબકીય તરંગ છે અને બંનેની શૂન્ય અવકાશમાં ઝડપ આટલી થાય છે. ક્લિયર છે? બીજું આપણે આજનો ટોપિક સ્ટાર્ટ કરીએ એ પહેલા થોડુંક બેઝિક કરાવી દઉં કે તમે જુઓ કે જેમ આવૃત્તિ વધારે, આવૃત્તિ જેમ વધારે તેમ ઉર્જા વધારે. એ તો આપણે જોઈ ગયા, ઉર્જા વધારે, કારણ કે E = HF. બીજું, આવૃત્તિ વધારે એમ તરંગો દ્વારા લઈ જવાતી માહિતી વધારે. આ બધા તરંગોનો ઉપયોગ આપણે કોમ્યુનિકેશનમાં, સંદેશા વ્યવહારમાં કરીએ છીએ, કે સેટેલાઇટ કોમ્યુનિકેશન હોય, પછી આપણું ટીવીનું જે પ્રસારણ આવતું હોય, રેડિયો પ્રસારણ આવતું હોય, એ બધામાં આ બધા તરંગોનો ઉપયોગ થતો હોય, બરાબર. એટલે કે આપણે કહીશું કે આવૃત્તિ વધારે એમ લઈ જવાતી અથવા પ્રસારિત માહિતી વધુ. હવે જો માહિતી વધુ, આવૃત્તિ વધારે, એટલે આવૃત્તિ વધારે છે એટલે લેમડા ઓછી છે. આવૃત્તિ વધારે હોય તો લેમડા ઓછી છે. લેમડા ઓછી હોય તો λ/d ગુણોત્તર ઓછો થાય. લેમડા ઓછો હોય તો λ/d ગુણોત્તર ઓછો હોય. λ/d ગુણોત્તર અથવા λ/a આપણે લખતા હતા, તો એ કોનું માપ છે? તો એ વિવર્તનનું માપ છે. કે જેમ λ/a ગુણોત્તર વધારે એમ વિવર્તન વધારે. પણ લેમડા ઓછું હોય તો વિવર્તન ઓછું થશે. વિવર્તન ઓછું થશે એનો મિનિંગ શું? કે તરંગ ઓછા વળશે. વિવર્તન ઓછું એટલે કે લેમડા ઓછું તો તરંગ ઓછા વળશે. એટલે આપણે આગળ ભણશું ત્યારે ધ્યાનમાં લેશું કે આવૃત્તિ વધારે હોય ને એ તરંગ માહિતી વધારે લઈ જાય, બરોબર, વધારે પ્રમાણની માહિતી લઈ જઈ શકે, પણ એ વળી શકે ઓછા. જ્યારે ઓછી આવૃત્તિ વાળા તરંગ હોય, જેમ કે રેડિયો તરંગ, રેડિયો તરંગ ફૂલ ફ્લેક્સિબલ હોય, રેડિયો તરંગ ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં વળી શકે, પણ એ માહિતી ઓછી લઈ જઈ શકે, કારણ કે એની આવૃત્તિ ઓછી છે, બરોબર છે. તો આ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે લેમડા ઓછું એમ ઓછા વળી શકે. ઓછા વળી શકે એનો ઉપયોગ ક્યાં કરશું? કે લગભગ સીધી રેખામાં જ ગતિ કરે, બરાબર. આ કામનું આવશે કે આવૃત્તિ વધુ તો એવા તરંગો લગભગ સીધી રેખામાં ગતિ કરશે. આ તમારે યાદ રાખવાનું છે, બરાબર. બીજું એક આ યાદ રાખવાનું છે. આ બે મહત્વના થશે.
હાલો હવે આજનો આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ અથવા ટોપિક સ્ટાર્ટ કરીએ કે વિદ્યુત ચુંબકીય વર્ણપટ. બરોબર, આખો વર્ણપટ ડિટેલમાં લખીએ છીએ. આ લખી લ્યો, આ મારે પૂછવું પડશે. બરોબર, લખાઈ ગયું? લખાઈ ગયું? લખાઈ ગયું. તો પેલો તરંગ કયો છે? તો પેલા તરંગનું નામ છે રેડિયો તરંગ. પેલા તરંગનું નામ શું છે? રેડિયો તરંગ, કે જેનો ઉપયોગ રેડિયોના પ્રસારણમાં થાય છે. એ રેડિયો તરંગ છે. બરોબર, આની અંદર આપણે કેટલી વસ્તુ લખશું? તો પેલી તો લખશું તરંગ લંબાઈ, બીજી આવૃત્તિ લખશું. તરંગ લંબાઈ, આવૃત્તિ, પછી એનું ઉત્પન્ન કેમ થયું અથવા ઉત્પાદન કેમ થયું, પછી પરખ કેમ થશે કે એકવાર ઉત્પન્ન થઈ ગયા, બરોબર, તો મારે ઓળખવા કેમ કે આ ઉત્પન્ન થયા છે કે આ ઉત્પન્ન થયા છે. બરોબર, એટલે એની પછીનું જે આપણે લખશું એ આવશે પરખ. બરોબર, પરખ પછી આપણે એના ઉપયોગ લેશું અથવા મુખ્ય લાક્ષણિકતાઓ લેશું. કે મુખ્ય લાક્ષણિકતાઓ અને ઉપયોગ. બરાબર, તો તમારે પણ સાથે સાથે જ ભેગું લખતું જવાનું છે. બરાબર, બંને તો ભેગું જ લખો. તો રેડિયો તરંગ છે. રેડિયો તરંગની તરંગ લંબાઈ હોય એ 0.1 મીટર થી વધુ હોય. તમારે ખાસ તરંગ લંબાઈ ખાસ યાદ જ રાખવાની છે. બરાબર, આ જે ટોપિક છે ને, આ બધા તરંગો વિશે આપણે ભણશું, એમાંથી મોસ્ટલી એમસીક્યુ પૂછાવાના ચાન્સ વધારે. એટલે નાની માહિતી છે એનો એમસીક્યુ બનાવી અને તમને પૂછી લેશે. એટલે તમારે હું કહું એટલું તો યાદ જ રાખવાનું છે. બરાબર, કે તરંગ લંબાઈ ખાસ યાદ રાખવાની છે. રેડિયો તરંગ માટે હોય ને એ 0.1 મીટર થી વધુ હોય. હવે આને તમે આવૃત્તિમાં કન્વર્ટ કરો. તરંગ લંબાઈ આપેલી હોય તો આવૃત્તિ તમે મેળવી શકો. યાદ નથી રાખવાની, છતાંય હું લખાવું છું કે શું આપેલી છે તરંગ લંબાઈ. તો લેમડા આપેલો છે 0.1. હવે f ઇન્ટુ લેમડા ઇઝ ઇક્વલ ટુ c થાય, તો અહીંથી f મળી જશે c અપોન લેમડા. આ સૂત્ર ઉપરથી આપણે આવૃત્તિનો અંદાજો લગાવીએ તો આવૃત્તિ છે એ 10⁹ ના ક્રમની મળશે. કયા ક્રમની મળશે? 10⁹ હર્ટ્ઝના ક્રમની. બરાબર, ટેક્સ્ટ બુકમાં એક આંકડો પણ આપેલો છે, એ પણ આપણે ભેગું લખતા જશું કે 500 કિલોહર્ટ્ઝ થી 1000 અથવા 500 કિલોહર્ટ્ઝ થી 1000 મેગાહર્ટ્ઝ આના આવૃત્તિની રેન્જ છે. બરાબર, બે માંથી ગમે એ તમે એક યાદ રાખશો ચાલશે. આ 1000 મેગાહર્ટ્ઝ એટલે આ જ થશે. ઉત્પાદન કેમ થશે? તો પ્રવેગિત વિદ્યુત ભાર વડે. બરાબર, એનું ઉત્પાદન આપણે કેમ કરશું? પ્રવેગિત વિદ્યુત ભાર વડે. પછી એની પરખ આપણે કરશું એરિયલ રિસીવર વડે. રિસીવર એટલે એન્ટેના. બરોબર, જે છત ઉપર જે આપણે એન્ટેના લગાડતા હોય ડીશ ટીવી વાળું, એ એક ટાઈપનું રિસીવર છે. તો એ ટાઈપના તમારે રિસીવર રાખવા પડે. એરિયલ એટલે હવામાં રાખે. બરોબર, અગાસી ઉપર રાખ્યું હોય એને એરિયલ કહેવાય. એરિયલ એટલે કે ખુલ્લા આકાશમાં રાખેલું હોય એવું રિસીવર, એને આપણે કહીશું એરિયલ રિસીવર. એના વડે આનું તમે ડિટેક્શન કરી શકો, પરખ કરી શકો, એને તમે મેળવી શકો, ઝીલી શકો. બરાબર, એની મુખ્ય લાક્ષણિકતાઓ આપણે લખીએ તો મુખ્ય લાક્ષણિકતાઓમાં આવશે કે તે રેડિયો અને ટેલિવિઝનના સંદેશા વ્યવહારમાં વપરાય છે. પછી મોબાઈલ ફોનના સંદેશા વ્યવહારમાં પણ વપરાય છે, પણ એમાં થોડાક ઊંચી આવૃત્તિના ઉપયોગમાં થશે.
બરોબર, કારણ કે મોબાઈલ ફોનમાં લઈ જવા માટેની માહિતી હોય એ વધારે હોય. એટલે આપણે લખશું કે મોબાઈલ ફોન માટેના જે વ્યવહાર હશે, મોબાઈલ ફોન ના સંદેશા વ્યવહારમાં UHF અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી ના રેડિયો વેવ્સ વપરાય છે. બરોબર, મોબાઈલ કોમ્યુનિકેશનમાં કોણ વપરાશે? તો UHF વપરાશે, અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી, એટલે ખૂબ જ ઊંચી આવૃત્તિ ધરાવતા રેડિયો. હજી છે રેડિયો જ, બરોબર, રેડિયો વિસ્તારમાં જ આવશે, રેડિયો વિસ્તારમાં જશે, એટલે કે આની અંદર ના જશે, પણ ઊંચી આવૃત્તિ વાળા, એટલે કે 1000 મેગાહર્ટ્ઝ ની નજીક ના હશે, એ ઊંચી આવૃત્તિ થઈ. બરોબર, 500 કિલોહર્ટ્ઝ છે એ ઓછી આવૃત્તિ વાળા રેડિયો તરંગ થાય, 1000 મેગાહર્ટ્ઝ એ ઊંચી આવૃત્તિ વાળા રેડિયો તરંગ થાય. તો 1000 ની નજીક ના વાપરવાના. બરોબર, હવે આમાં એક કોષ્ટક આપેલું છે અથવા થોડીક એક્સ્ટ્રા માહિતી આપેલી છે કે અલગ અલગ જાતના રેડિયો તરંગ આવે. રેડિયો તરંગ છે ને એના પ્રકાર આવશે કે એક છે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ તરંગ, એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ, એને AM રેડિયો વેવ કહેવાય. બરોબર, બીજા આવશે ફ્રીક્વન્સી મોડ્યુલેટેડ, એને FM રેડિયો વેવ કહેવાય. બરોબર, AM રેડિયો વેવ, FM રેડિયો વેવ. હવે આ રેડિયો વેવ કેવા પ્રકારના છે? તો તમે જોવો કે રેડિયો વેવ છે ને એની જે આવૃત્તિ છે એ ઓછી હોય, રેડિયો વેવની આવૃત્તિ ઓછી હોય, તરંગ લંબાઈ કિલોમીટર્સમાં હોય, એટલે આવૃત્તિ ઓછી હોવાથી એની ઉર્જા ઓછી હોય. ઉર્જા ઓછી હોય તો એ વધારે દૂર સુધી જઈ શકે નહીં. રેડિયો વેવ છે એની આવૃત્તિ ઓછી હોય એટલે એ વધારે દૂર સુધી જઈ શકશે નહીં. એટલે તમારે એને મોકલવા હોય ને તો એને વધારે ઉર્જાવાળા બનાવવા પડે, એમાં મોડ્યુલેશન કરવું પડે. મોડ્યુલેશન એટલે ફેરફાર કરવો પડે. તો એ પ્રોસેસને મોડ્યુલેશન કહેવાય કે ઓછી ઉર્જાવાળા તરંગને તમારે વધારે ઉર્જાવાળા તરંગ ભેગું મિક્સ કરીને પછી આગળ મોકલવાનું. એ પ્રોસેસને મોડ્યુલેશન કહેવાય. ફરીથી, ઓછી ઉર્જાવાળા તરંગને વધારે ઉર્જાવાળા તરંગ ઉપર મિક્સ કરી, સંપાત કરી અને તમારે આગળ મોકલવાનું હોય એટલે ત્યાં પહોંચી શકે. બરોબર છે? તો એ પ્રકારના તરંગ છે ને એને મોડ્યુલેટેડ તરંગ કહેવાય. એ મોડ્યુલેશનની પ્રક્રિયા બે પ્રકારે શક્ય છે, એક એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન ને એક ફ્રીક્વન્સી મોડ્યુલેશન. બરોબર, આ બે છે રેડિયો વેવ્સ જ, પણ મોડ્યુલેટેડ છે, વધારે ઉર્જાવાળા બનાવેલા છે. બરોબર છે? તો આનો એક રેન્જ આપેલી છે, એ રેન્જ તમારે યાદ રાખવાની છે કે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ તરંગ હોય એ 530 કિલોહર્ટ્ઝ થી 1710 કિલોહર્ટ્ઝ ની વચ્ચે હોય, અને ફ્રીક્વન્સી મોડ્યુલેટેડ હોય એ 88 મેગાહર્ટ્ઝ થી 108 મેગાહર્ટ્ઝ ની વચ્ચે હોય. બરાબર, આ બધા આંકડા અત્યારે લખી લ્યો, આમ ગોખવાના નથી, પણ એક્ઝામ દેવા જાઓ એની પહેલા તમારે થોડાક આંકડા જોઈને જવાના. આ બધા તરંગોના આવા આંકડા હશે. પછી ટીવી માટે શોર્ટ વેવ તરંગ વપરાય છે, શોર્ટ વેવ રેડિયો તરંગ વપરાય છે. શોર્ટ વેવ રેડિયો તરંગની આવૃત્તિ પણ આપેલી છે કે 54 મેગાહર્ટ્ઝ થી 890 મેગાહર્ટ્ઝ. બરોબર, ટીવી કોમ્યુનિકેશન માટે આ ઉપયોગમાં લેવાશે. બરોબર, પછી મોબાઈલ કૌંસમાં સેલ્યુલર કોમ્યુનિકેશન માટે 890 થી વધુ આવૃત્તિ વાળા તરંગ ઉપયોગમાં લેવાશે. બરાબર, 890 થી પણ મોટા. તો આ એક ટેબલ તમારે યાદ રાખવાનું છે. બરાબર, ફરીથી જોઈ લ્યો. રેડિયો તરંગ છે, 0.1 થી ઓછી તરંગ લંબાઈ હોવી જોઈએ, 10⁹ થી વધુ આવૃત્તિ હોવી જોઈએ, પ્રવેગિત વિદ્યુત ભાર વડે ઉત્પન્ન થાય છે, એરિયલ રિસીવર વડે મેળવી શકાય છે,
પછી આટલા એના ઉપયોગ છે અને આટલા છે એ એના જુદા જુદા પ્રકાર છે. બરાબર, આ તમારે યાદ રાખવાના છે. રેડિયો વેવ પૂરું. બીજું ચાલુ કરીએ અને ટેબલ સ્વરૂપે જ લખવાનું છે. બરાબર, ટેક્સ્ટ બુકમાં ભલે તમને પેરેગ્રાફ ફોર્મમાં આપ્યું હોય, પેરેગ્રાફ ફોર્મમાં અલગથી પૂછાઈ જાય તો બધી માહિતી લાઈન ટુ લાઈન લખી નાખવાની. બાકી એમસીક્યુમાં પૂછાવાના ચાન્સ વધારે છે એટલે આપણે ટેબલ બનાવશું. બીજું કયું આવશે? બીજું આવશે માઇક્રોવેવ. માઇક્રોવેવ, બરાબર. માઇક્રોવેવની તરંગ લંબાઈ છે. માઇક્રોવેવ છે તમે સાંભળેલા હોય કે માઇક્રો ઓવન સાંભળ્યું હોય તો માઇક્રોવેવની મુખ્ય લાક્ષણિકતા છે કે એમની તરંગ લંબાઈ છે એ 0.1 મીટરથી 1 mm ની વચ્ચે હોય. આ ખાસ યાદ રાખવાની છે. આ સ્ટાર છે. આની ઉપરથી તમે આવૃત્તિનો ગાળો ગણો તો એની આવૃત્તિ હોય એ ગીગાહર્ટ્ઝના ક્રમની હોય. આવૃત્તિ ગીગાહર્ટ્ઝ. ગીગાહર્ટ્ઝ એટલે 10^12 ના ક્રમની હોય. બરાબર, ગીગાહર્ટ્ઝ એટલે કે 10^12 હર્ટ્ઝના ક્રમની હોય છે. આ ખાસ યાદ રાખવાનું છે. આ ઘણીવાર પૂછાઈ પણ ગયું છે કે માઇક્રોવેવની આવૃત્તિ કયા ક્રમની? ગીગાહર્ટ્ઝના ક્રમની. બરાબર. પછી એનું ઉત્પાદન, તો એનું ઉત્પાદન છે એ આપણે થોડુંક અલગ રીતે કરીએ છીએ કે એનું ઉત્પાદન છે એ ક્લિસ્ટ્રોન અથવા મેગ્નેટ્રોન પછી ગન ડાયોડ જેવી વેક્યુમ ટ્યુબ વડે થાય છે. બરાબર, કે આમાં ઉત્પાદન આ જ રીતે થશે. તમારે વિદ્યુત ભારને પ્રવેગિત જ કરવાનો થશે પણ આ ટ્યુબની અંદર કરવાનો થશે. આ એક પ્રકારની વેક્યુમ ટ્યુબ નામ છે. બરાબર, કે ક્લિસ્ટ્રોન છે, મેગ્નેટ્રોન છે, ગન ડાયોડ છે, આ બધી વેક્યુમ ટ્યુબ છે. એ વેક્યુમ ટ્યુબની અંદર આપણે વિદ્યુત ભારને પ્રવેગિત કરવાનો છે. તો શું ઉત્પન્ન થશે? તો માઇક્રોવેવ ઉત્પન્ન થશે. બરાબર, આ ઉત્પન્ન થઈ ગયા. પરખ કઈ રીતે કરશું? ડિટેક્ટ કઈ રીતે કરશું? તો ડિટેક્ટ કરવા માટે આપણે પાછું જ પોઈન્ટ કોન્ટેક્ટ ડાયોડ વપરાય છે. પોઈન્ટ કોન્ટેક્ટ ડાયોડ. ડાયોડ શું છે એ તમારે 14મા ચેપ્ટરમાં આવશે, સેમિકન્ડક્ટર. એટલે અત્યારે આપણે ડિસ્કસ કરતા નથી. આ એક ડાયોડનું નામ છે. આની વડે એને તમે પરખ કરી શકો છો. બરાબર છે. હવે મુખ્ય લાક્ષણિકતાના ઉપયોગ. તો ઉપયોગમાં આપણે ટૂંકમાં લખી લઈએ કે એક તો માઇક્રોવેવ ઓવનમાં વપરાશે. માઇક્રોવેવ ઓવનમાં. પછી સેટેલાઇટ કોમ્યુનિકેશનમાં વપરાશે. કારણ કે તમે જુઓ કે આપણો પટ્ટો શું છે, વર્ણપટ શું છે? RMI, VUV, X અને Y. રેડિયો તરંગ છે એ ઓછી ઉર્જા વાળા છે એટલે ઓછી માહિતી લઈ જશે. પણ એના કરતા વધારે માહિતી મોકલવી હોય તો મારે કોની પાસે જવું પડે? સંદેશા વ્યવહારમાં તો માઇક્રો પાસે જવું પડશે. એટલે કે સેટેલાઇટ કોમ્યુનિકેશનમાં લઈ જવાની માહિતી હોય ને ખૂબ ઊંચી હોય. એટલે કે સેટેલાઇટમાં જે આપણે તરંગો આવતા હોય કયા પ્રકારના હોય? તો એ માઇક્રોવેવ પ્રકારના હોય. બરાબર. બીજાના ઉપયોગ જોઈએ તો રેડાર પ્રણાલીમાં, એરોપ્લેનની જે રેડાર પ્રણાલી આવે ને એમાં આનો ઉપયોગ થશે. પછી ઝડપ માપવાની સ્પીડ ગનમાં આનો ઉપયોગ થશે. બરાબર, આટલાનો ઉપયોગ છે. જલ્દી આ લખી લ્યો. લખાઈ ગયું? નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ.
હવે કેવું પહોંચ્યા? પણ તમે જો માઇક્રોવેવમાં હજી એક વસ્તુ આપણે એક્સ્ટ્રા પૂછાય છે, નીટ વાળા માટે ખાસ આઈએમપી છે, આની ઉપર 2 વાર એમસીક્યુ આવી ગયો છે કે એક માઇક્રોવેવ ઓવન કેમ કામ કરે છે? માઇક્રોવેવ ઓવન આ કઈ રીતે કામ કરશે? બરાબર, આના પોઈન્ટ્સ લખતા જઈએ, ભેગું સમજતા જઈએ કે તમે જો માઇક્રોવેવ કઈ રીતે કામ કરશે કે જ્યારે ખોરાકની અંદર પાણીના અણુ હોય ને, એ પાણીના અણુની કુદરતી અથવા પ્રાકૃતિક આવૃત્તિ હોય ને એ ગીગાહર્ટ્ઝના ક્રમની હોય. ખોરાકની અંદર રહેલા ખોરાકમાં રહેલા પાણીના અણુ ગીગાહર્ટ્ઝ ની આવૃત્તિથી ભ્રમણ કરતા હોય છે, એટલે કે અસ્ત વ્યસ્ત ગતિ કરતા હોય, દોલન કરતા હોય, બધાનું મિનિંગ એક જ થશે. એટલે કે જ્યારે હું 12 થી ગીગાહર્ટ્ઝની આવૃત્તિના તરંગ મોકલું ને, ફરીથી કે એની પ્રાકૃતિક આવૃત્તિ કેટલી છે? ગીગાહર્ટ્ઝના ક્રમની છે. 12 થી તમે જ્યારે ગીગાહર્ટ્ઝના ક્રમના તરંગ મોકલશો ત્યારે બે વચ્ચે અનુનાદ થશે. પાણીના અણુ અને 12 થી મોકલેલા તરંગ બેની આવૃત્તિ સરખી હોવાથી બે વચ્ચે શું થશે? અનુનાદ થશે. અને આ લોકો છે, પાણીના અણુ છે, એ તરંગનું શોષણ કરશે. ગીગાહર્ટ્ઝના તરંગ ક્યાં છે? એ તો માઇક્રો તરંગ જ છે. એટલે પાણીના અણુ છે એ માઇક્રોવેવનું સરળતાથી શોષણ કરે છે. બરાબર, એટલે કે તેથી પાણીના અણુ ગીગાહર્ટ્ઝ, એને આમ લખાય, બરાબર, વર્ડ્સમાં ગીગાહર્ટ્ઝના ક્રમની આવૃત્તિ ધરાવતા માઇક્રો તરંગનું સરળતાથી શોષણ કરે છે અને ગરમ થાય છે. તમે વધારે ઠેકડા મારો તો બરોબર, તો શરીર તપી જાય, એટલે કે આ અણુ પણ વધારે દોલન કરશે તો ગરમ થશે. હવે ઈ ગરમ થશે એટલે આસપાસના ખોરાકને ગરમ કરશે, કે તેથી આસપાસના ખોરાકને ગરમ કરે છે. બસ આ થઈ ગયું માઇક્રોવેવ પૂરું. બરોબર છે, એટલે માઇક્રોવેવ કેમ કામ કરશે કે પાણીના અણુ અને માઇક્રોવેવ વચ્ચે અનુનાદ થવાથી, કારણ કે અનુનાદ શું કામ થશે? બંને ગીગાહર્ટ્ઝના છે એટલે અનુનાદ થશે, એટલે ઉર્જા મેળવે છે. કોણ? પાણીના અણુ. એટલે આસપાસનો ખોરાક પણ ગરમ થઈ જાય છે. હવે તમે જુઓ કે અહીં પોર્સેલિનના વાસણ વપરાય છે. પોર્સેલિનના વાસણ છે ને એની પ્રાકૃતિક આવૃત્તિ બહુ ઓછી હોય. પોર્સેલિનના વાસણ હોય એની પ્રાકૃતિક આવૃત્તિ ઓછી હોય, એટલે એ માઇક્રોવેવનું શોષણ નહીં કરે. બરોબર, એટલે પાત્ર ગરમ નહીં થાય. આસપાસનું જે પાત્ર હશે, જે વાસણ હશે, એ તો શોષણ જ નથી કરતું, તો એ ગરમ જ નહીં થાય. પણ અંદરનો ખોરાક છે એ શોષણ કરીને ગરમ થશે. એટલે આ એની ખાસિયત થશે કે વાસણ ગરમ થશે નહીં, એટલે ઉર્જા ઓછી વપરાશે. જનરલી આપણે ખોરાક બનાવતા હોય તો પેલા વાસણ ગરમ થતું હોય, પછી એની અંદરનો ખોરાક ગરમ થતો હોય, આ પ્રોસેસ થતી હોય. પણ અહીંયા શું થશે કે આ તો ગરમ જ નહીં થાય, સીધો ખોરાક ઉર્જા મેળવી અને ગરમ થઈ જશે. બરોબર, એટલે આ માઇક્રોવેવની કાર્યરચના છે. તમારે યાદ કેટલું રાખવાનું છે? એક તો આ અનુનાદ વાળું અને એક પોર્સિલિન વાળું. લખી લ્યો હાલો. આનું બોર્ડ વર્ક નહીં મળે, કારણ કે બહુ વધારે બોર્ડ વર્ક થઈ જશે. બરોબર, એકનો સિંગલ સ્ક્રીનશોટ નથી મોકલી શકાય એમ, તો લખતા જ જાજો ભેગું પોઝ કરીને. લખાઈ ગયું? લખાઈ ગયું? લખાઈ ગયું. હાલો, બીજા આપણે નેક્સ્ટ તરંગ ક્યાં છે? રેડિયો આવી ગયો, માઇક્રો આવી ગયો, હવે ઇન્ફ્રારેડ નો વારો. ઇન્ફ્રારેડ એને કહેવાશે પારરક તરંગ. કેવા તરંગ કહેવાય? પારરક તરંગ. બરોબર, અથવા એનું હજી એક નામ છે, આનું હરી જેવું કામ છે. બરોબર, 1000 નામ છે. તો ત્રીજું આવશે ઉષ્મા તરંગ અથવા હીટ વેવ. ઇંગ્લિશમાં કહીએ તો હીટ વેવ. બરાબર, ઠીક, ચાલો. આની તરંગ લંબાઈ છે એ માઇક્રોવેવ થી
ઓછી હશે. માઇક્રોવેવની કેટલી હતી? 0.1 થી 1 mm જેટલી હતી. આની તરંગ લંબાઈ આવશે 1 mm થી 700 નેનોમીટર. આની ઉપરથી તમે આવૃત્તિ બનાવો તો આવૃત્તિ આવશે 1011 થી 1014 હર્ટ્ઝ જેટલી. બરાબર. ઉત્પાદન તો ગરમ પદાર્થ અને અણુ વડે, બરાબર, દોલન દ્વારા. કે કોઈ પદાર્થને તમે ગરમ કરો તો એમાંથી આ ઉત્પન્ન થાય. કઈ રીતે ઉત્પન્ન થાય? કે એના જે ઇલેક્ટ્રોનો એ ઊંચી કક્ષામાં જે નીચી કક્ષામાં આવે, પણ આ ગાળામાં ઉત્પન્ન થશે. એની તરંગ લંબાઈ હશે એ આ ગાળામાં હશે, અથવા એની આવૃત્તિ આ ગાળામાં હશે. એ પ્રકારના તરંગ ઉત્પન્ન થાય જનરલી કોઈ પણ પદાર્થને તમે ગરમ કરો તો. બરાબર. અત્યારે જેમ કે અહીંથી થાય છે, ગરમી બહુ થાય છે. પછી ત્રીજું, પરખ કઈ રીતે થશે? તો પરખ આનું થશે બોલોમીટર. બરાબર. અહીંયા તો એક હું જ બોલું છું. પછી બીજું છે થર્મોપાઇલ. એક પ્રકારનું ટેમ્પરેચર માપવાનું સાધન છે. એની ઉપરથી આપણે કહી શકીએ કે કેટલી તરંગ લંબાઈના તરંગ ઉત્પન્ન થયા. તમે ઓલું વિનનો લો સાંભળ્યો હોય, વિન્સ ડિસ્પ્લેસમેન્ટ લો. બરાબર. વિનનો નિયમ આપણે આવશે, હું કરાવીશ. બરાબર. કે T × λ⁴ કોન્સ્ટન્ટ. કેમિસ્ટ્રીમાં કદાચ આવ્યું પડે. અને ત્રીજી વસ્તુ છે પાર રક્ત ફોટોગ્રાફિક અથવા ફોટો ફિલ્મ. બરાબર. આ એનો પરખ કરવાની રીત છે. બધા યાદ નથી રાખવાના, એકવાર વાંચેલા હોય ને તો ખ્યાલ આવી જશે. બરાબર. કે આ ઉષ્માને લગતા તરંગ છે તો એનું જે માપન હશે ને એ ઉષ્માને લગતા સાધન વડે થશે, એટલે થર્મોપાઇલ અને બોલોમીટર. બરાબર. અને ફોટોગ્રાફિક પ્લેટ તો બધા વિદ્યુત ચુંબકીય તરંગનું પરખ કરી દેશે. ફોટોગ્રાફિક પ્લેટ છે ને એ ઓલમોસ્ટ બધામાં આવશે, એટલે આ તો કોમન થઈ જશે. મુખ્ય લાક્ષણિકતાઓ આપણે લખીએ તો મોટા ભાગના અણુ, ફોર એક્ઝામ્પલ CO2, H2O, એમોનિયા વગેરે પાર રક્તનું સરળતાથી શોષણ કરી ગરમ થાય છે. શોષણ કરી ગરમ થાય છે. એટલે કે આનું બધાય શોષણ કરી આપે. ઓલી જેમ બધી માઇક્રોવેવનું ખાલી પાણી શોષણ કરી શકે એમ જેવું નથી. આનું શોષણ બધાય કરશે. CO2 કરશે ને H2O કરશે ને NH3 કરશે. તો તમે ધ્યાનથી જોશો ને તો આ બધા વાતાવરણમાં હવામાં ઉપલબ્ધ છે. એટલે વાતાવરણની જે હવા છે ને એના બધા જ વાયુઓ પારરક્તનું શોષણ કરશે. પારરક્ત એટલે સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણોનું શોષણ કરી અને ગરમ થશે. હવે વાયુ, પૃથ્વી ઉપરનું વાતાવરણના વાયુ ગરમ થશે તો શું થશે? કે વાતાવરણનું તાપમાન વધશે. એ તાપમાન વધવાની પ્રોસેસને ગ્રીન હાઉસ અસર કહેવાય. કે જેથી તે ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર છે. ગ્રીન હાઉસ અસર એ સારી વસ્તુ છે. બરોબર. એ તો આપણે બહુ વધારે તાપમાન વધારો તો ખરાબ વસ્તુ થાય, પણ ઓમ પૃથ્વી માટે સારી વસ્તુ છે. કે તેથી પૃથ્વીનું તાપમાન અથવા હૂંફાળું વાતાવરણ જળવાઈ રહે છે. ટેક્સ્ટબુકના વર્ડ્સ લખીએ તો પૃથ્વીનું હૂંફાળું વાતાવરણ જળવાઈ રહે છે, અથવા પૃથ્વીનું તાપમાન જળવાઈ રહે છે. એ તો તમે બહુ બધા આ વાયુઓ ઉત્પન્ન કરી નાખો તો શોષણ વધી જશે. બરોબર. તો તાપમાન ઓટોમેટિક વધવા માંડશે. એટલે ગ્રીન હાઉસ અસર સારી જ વસ્તુ છે. અને એ કોને લીધે થાય છે? પારરક્તને લીધે થાય છે. કઈ રીતે થાય છે? તો કે હવામાં રહેલા વાયુઓ તેનું શોષણ કરે છે અને ગરમ થાય છે. એનાથી પૃથ્વીનું તાપમાન જળવાઈ રહે છે. ખરાબ ક્યારે થશે? કે જ્યારે આ શોષણ કરતા વાયુઓનું પ્રમાણ બહુ વધી જશે, પ્રદૂષણનું પ્રમાણ વધી જશે, એટલે આનું પ્રમાણ વધી જશે, એટલે શોષણ વધી જશે અને તાપમાન ઓટોમેટિક વધવા માંડશે. બરાબર છે. બીજાના ઉપયોગ જોઈએ તો ટીવી વગેરેના રિમોટમાં, બરાબર, એમાં એના કોનમાં પણ
તો ટીવી વગેરેના રિમોટમાં કયા તરંગોનો ઉપયોગ થાય? તો ઇન્ફ્રારેડનો ઉપયોગ થાય. બરોબર, તમારે ખાસ યાદ રાખવાનું છે. પછી પારરક્ત ડિટેક્ટર્સનો ઉપયોગ, પારરક્ત ડિટેક્ટર્સનો ઉપયોગ લશ્કરી હેતુ માટે. ઓલું તમે જોયું ને તો સેટેલાઇટ માંથી છે ને ઓલી આમ રેડ અને બ્લુ કલરની એવી ઇમેજ મેળવતા હોય, સેટેલાઇટ ઇમેજ મેળવતા હોય. બરોબર, એમાં સેટેલાઇટના ફોટા ન દેખાય પણ ખબર પડે કે અહીંયા આ વ્યક્તિ ઊભો છે. તો એ ઇન્ફ્રારેડ ઇમેજ હોય. આપણે કેમ ઇન્ફ્રારેડ ગ્લાસીસ આવે છે કે વોલની ઓલી બાજુ કોણ ઊભો છે એ ખ્યાલ પડી જાય. કઈ રીતે ખ્યાલ પડે? તો કે પાછળ બાજુ વ્યક્તિ ઊભો હોય એ પોતાનામાંથી ઇન્ફ્રારેડ તરંગો ઉત્પન્ન કરતું હોય. આપણી પાસે જે ગ્લાસીસ છે એ એને ઝીલી લેશે, એટલે પાછળવાળા વ્યક્તિનું આપણને થોડુંક સ્ટ્રક્ચર દેખાશે કે અહીંયા આ વ્યક્તિ ઊભો છે. તો એવું સેમ સેટેલાઇટ માટે થાય ને એનો ઉપયોગ આપણે લશ્કરી હેતુ માટે કરીએ છીએ. બીજું, બરોબર, ખેતીનો જે પાક હોય ને એ જોવા માટે પણ આનો ઉપયોગ થાય કે પાકનો ગ્રોથ કેટલો છે. તો પાક વિકાસ જોવા માટે. બરોબર છે, તો આના ઉપયોગ થશે. આ પૂરું. એની પછી કોણ છે? ઇન્ફ્રારેડ. પછી ઇન્ફ્રારેડ પછી છે દ્રશ્ય પ્રકાશ, વિઝિબલ રેઝ. બરોબર, ઇન્ફ્રારેડ પછી કોણ છે? દ્રશ્ય પ્રકાશ, અથવા એને આપણે કહીશું વિઝિબલ રેઝ ઓર વિઝિબલ લાઇટ ઓર વિઝિબલ EM વેવ્સ. બરોબર, તો એની તરંગ લંબાઈ તમારે ખાસ યાદ રાખવાની છે કે 700 નેનોમીટર થી 400 નેનોમીટર. તમે જો આમ ધીમે ધીમે તરંગ લંબાઈ ઘટતી જાય છે. આ MM માંથી NM માં આવી ગયા અને 700 માંથી હવે 400 માં આવી ગયા. એટલે આપણે પહેલેથી લખેલું જ છે કે આમ નીચે તરફ જાવ ને એટલે લેમડા ઘટે અને F વધે. આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી. બરોબર, તો આવૃત્તિ વધતી જાય છે. જો એ 10⁻14 છે એની થોડીક હજી વધશે તો અહીં કેટલી આવશે? અહીં તમે જુઓ તો 10⁻16 થી 10⁻17 સુધી જશે. 10 આપણે ખાલી એમને ટૂંકું લખી શકીએ કે 10⁻14 ના ક્રમની. તમારે ખાસ આ વસ્તુ યાદ રાખવાની છે, આ ભૂલાવી ન જોઈએ. ક્યારેક આપણે 400 થી 800 પણ લઈ લઈએ છીએ. બરોબર, એવું શું કામ? કારણ કે અહીંયા તમે જુઓ કે આ બધા પ્રકાર છે ને એની વચ્ચે કંઈક ફિક્સ બાઉન્ડ્રી નથી કે આટલાથી વધારે તો આ રેડિયો, આટલાથી વધારે તો આ માઇક્રો. ફિક્સ બાઉન્ડ્રી નથી. આપણે ખાલી ગાળો આપી શકીએ કે આટલાથી આટલાની વચ્ચે હોય તો એને રેડિયો નામ આપી શકાય. બરોબર, આનાથી આની વચ્ચે હોય તો એને દ્રશ્ય પ્રકાશ નામ આપી શકાય. એવું ફિક્સ ન કહી શકીએ કે 701 હોય તો એ દ્રશ્ય પ્રકાશની બહાર હોય. બરોબર છે, ફિક્સ બાઉન્ડ્રી નથી. તો આવૃત્તિ એવી 10⁻14 ના ક્રમની. ઉત્પાદન કઈ રીતે થશે? તો ઇલેક્ટ્રોન ઉપરની કક્ષામાંથી નીચેની કક્ષામાં આવશે ત્યારે આનું ઉત્સર્જન થશે. તો એ જ આપણે લખીએ છીએ કે પરમાણુમાં ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી, બરોબર, એક ઊંચી કક્ષામાંથી નીચેના સ્તરમાં સંક્રાંતિ કરે ત્યારે આનું ઉત્સર્જન થશે. તો પરખ તો માનવ આંખ. પરખ કઈ રીતે થશે? તો આંખ વડે. બરોબર, બીજું તો આપણે શું કરી શકીએ? બીજું આ બધું કોમન આવશે. ફોટોફિલ્મ, ફોટોસેલ, બરોબર, ફોટો ડાયોડ, આ બધા ફોટો વાળા બધા આવી જશે. આટલી વડે તમે પરખ. હજી ઘણી બધી રીત છે, બરોબર, પણ આટલા અત્યારે આપણને ખ્યાલ છે. પછી આના ઉપયોગ. તો ઉપયોગમાં શું લખશું? ઉપયોગમાં આપણને ખબર જ છે, જોવા માટે, આસપાસની દુનિયા જોવા માટે આનો ઉપયોગ થાય છે. બીજો તો કઈ આનો ઉપયોગ છે નહીં. બીજો શું ઉપયોગ છે? તો મુખ્ય ઉપયોગમાં શું આવશે? તો કે આસપાસની જે વસ્તુઓ છે એને જોવા માટે, કારણ કે બધી જ વસ્તુઓ છે એ આનું ઉત્સર્જન કરતી હોય છે. બરોબર, બધા જ રંગો છે એ આના લીધે જ વપરાય છે. આમાં ખાસ યાદ શું રાખવાનું છે ખબર છે? કે તમારે જુદા જુદા જે રંગ છે ને
વિઝિબલ છે એ 7 રંગોનું બનેલું છે, જાની વાલી પીનારા. એમાં બધાની તરંગ લંબાઈનો થોડોક અંદાજો હોવો જોઈએ. હું અહીંયા એક્ઝેક્ટ લખી દઉં છું, પણ તમારે યાદ નથી રાખવાનું. તમારે ખાલી થોડોક અંદાજો રાખવાનો છે કે લાલ રંગની તરંગ લંબાઈ આની વચ્ચે હોય, પીળા રંગની આની વચ્ચે હોય, જાંબલી રંગની આની વચ્ચે હોય છે. બરાબર? તો આપણે આખો જે છે એ જાની વાલી પીનારાનો બધાની તરંગ લંબાઈઓ એકવાર લખી લઈએ છીએ. જાંબલી અને નીલો છે ને એ બેને આપણે ભેગા જ લખીએ છીએ, એ બે હરખા છે. બરાબર? પછી વાદળી, લીલો, પીળો, જાની વાલી પીનારા. તો રાતા રંગની તરંગ લંબાઈ છે એ અહીંથી સ્ટાર્ટ થશે. બરાબર? 700 નેનોમીટર થી. પેલા ઇન્ફ્રારેડ પછી રેડ. બરાબર? આને ઇન્ફ્રારેડ કહેવાય. ઇન્ફ્રારેડ પછી રેડ આવશે, પછી પૂરું થશે ત્યારે વાયોલેટ આવશે, અને પછી અલ્ટ્રા વાયોલેટ આવશે. બરાબર? રેડ ને ઇન્ફ્રારેડ વચ્ચેનું એવું નામ શું કામ આપ્યું છે? કારણ કે આમાં સ્ટાર્ટિંગ રેડ થી થાય છે. રેડ થી ઓછી આવૃત્તિ એટલે ઇન્ફ્રારેડ, રેડ થી ઓછી આવૃત્તિ એટલે ઇન્ફ્રા એટલે નાના. રેડ થી ઓછી આવૃત્તિ એટલે ઇન્ફ્રારેડ, અને વાયોલેટ થી વધારે આવૃત્તિ એટલે અલ્ટ્રા વાયોલેટ. એ રીતે નામ આપેલા છે. તો રાતા રંગની તરંગ લંબાઈ છે એ 700 નેનોમીટર થી બરાબર 620 નેનોમીટર સુધી છે. પછી નારંગી રંગની છે એ 620 થી 590 નેનોમીટર છે. પીળા રંગની 590 થી 550 જેવી આવશે. બરોબર? 590 નેનોમીટર થી 570 નેનોમીટર. પછી લીલા રંગની 570 નેનોમીટર થી 500 નેનોમીટર. અને વાદળી રંગની 500 નેનોમીટર થી 450 નેનોમીટર. બરાબર છે. અને છેલ્લું જાંબલી રંગની 450 નેનોમીટર થી 400 નેનોમીટર. આ લખેલું રાખજો, MCQ માં પુષ્કળ કામ આવશે. આ ચેપ્ટરમાં નહીં, પણ આપણે 14માં નહીં, ઓલું પરમાણુ વાળું ચેપ્ટર છે ને, 12મું ચેપ્ટર, એમાં આ કામ આવે છે. બરોબર? એમાં તમને કહેશે કે અહીંથી અહીંયા ગતિ કરી, આટલી તરંગ લંબાઈ ઉત્પન્ન થઈ, પણ તરંગ લંબાઈ નહીં પૂછે, કલર પૂછશે કે કયા રંગનો પ્રકાશ ઉત્પન્ન થયો. અને મોટા ભાગનો તમારે યાદ આ જ બે રાખવાના હોય, આ 3. બરોબર? એટલે ખ્યાલ આવી જાય કે આનાથી ઉપર, આનાથી નીચે તો આ કલર હોઈ શકે. અંદાજો તમે આ 3 યાદ હોય તો રખાવી શકો. બરાબર? આ દ્રશ્ય પ્રકાશ પૂરું લખાઈ ગયું. હાલો નેક્સ્ટ. ક્યાં પહોંચ્યા? હવે વિઝિબલ થઈ ગયું. હવે કયું આવ્યું? અલ્ટ્રા વિઝિબલ, અલ્ટ્રા વાયોલેટ. બરોબર? એટલે એને કહેવાય પાર જાંબલી તરંગ અથવા અલ્ટ્રા વાયોલેટ તરંગ. બરોબર? એના બે નામ છે. અલ્ટ્રા વાયોલેટમાં તમે તરંગ લંબાઈ જુઓ તો તરંગ લંબાઈ આવશે 400 નેનોમીટર થી 1 નેનોમીટર. કેટલી આવશે? 400 નેનોમીટર થી 1 નેનોમીટર આવશે પાર જાંબલી. આવૃત્તિ તમે આવી માપવા જાઓ તો 1016 થી 1017 હર્ટ્ઝ. હજી એ તમને પાછું યાદ અપાવું છું કે યાદ તમારે આ જ રાખવાનું હોય, આ તો પછી અંદાજો લગાવી લેવાનો હોય. બરોબર? ઉત્પાદન કઈ રીતે થશે? તો આનું ઉત્પાદન છે ને આ વધારે ઉર્જાવાળા છે. એટલે તમારે પરમાણુની અંદરની કક્ષાના ઇલેક્ટ્રોનને જ્યારે તમે ઉર્જા આપો તો એ ઉપરની કક્ષામાં નીચે આવે ત્યારે અલ્ટ્રાવાયોલેટ ઉત્પન્ન થાય. જ્યારે દ્રશ્ય પ્રકાશ ક્યારે ઉત્પન્ન થાય? તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને તમે ઉર્જા આપો ને ઉપર જે નીચે આવે તો વિઝિબલ ઉત્પન્ન થાય. બાહ્યતમ એટલે બહારની કક્ષાઓ, સાવ છેલ્લી કક્ષા નથી કહેતો.
બરોબર, એટલે કે જે બહારની કક્ષાઓ છે ત્યારે વિઝિબલ ઉત્પન્ન થશે, જ્યારે અંદરની કક્ષાઓના ઇલેક્ટ્રોનને ઉર્જા મળશે ત્યારે કોણ ઉત્પન્ન થશે? ત્યારે યુવી ઉત્પન્ન થશે. બરોબર, એક્સરે અને એ પણ એ જ રીતે ઉત્પન્ન થશે. યુવી અને એક્સરે બે સમાન રીતે જ ઉત્પન્ન થાય છે. શું લખશું આપણે? કે પરમાણુની અંદરની કક્ષાના ઇલેક્ટ્રોનને ઉર્જા આપતા તે સંક્રાંતિ કરે છે ને યુવી પ્રકાશ ઉત્પન્ન કરે છે. બરોબર છે. પરખ કઈ રીતે કરશું? તો પરખમાં એક ફોટોગ્રાફિક પ્લેટ વાળું કોમન આવશે. પરખમાં શું આવશે? ફોટોગ્રાફિક ફિલ્મ, અને બીજું આવશે ફોટો સેલ. બીજું શું આવશે? ફોટો સેલ. મુખ્ય લાક્ષણિકતાઓ તો આની યાદ રાખવાની છે. મુખ્ય લાક્ષણિકતાઓ શું આવશે? કે મોટા ભાગના યુવી કિરણ, મોટા ભાગના યુવી કિરણ છે એ ઓઝોન સ્તરમાં શોષાઈ જાય છે. આ બધું તમે સાંભળેલું જ હશે. બરોબર, એટલે આપણે ઝડપથી લખી લેશું કે મોટા ભાગના યુવી કિરણ ઓઝોન સ્તરમાં શોષાઈ જાય છે. એટલે આપણા સુધી પહોંચતા નથી. પહોંચી જાય તો શું થાય? તો તે ચામડી પર આપાત થાય ત્યારે શરીરમાં મેલેનિન ઉત્પન્ન કરે છે. બરાબર, મેલેનિન જ છે ને, ત્યારે તે શરીરમાં આ મેલેનિન ઉત્પન્ન કરે છે. બરાબર, કે જેથી ચામડી કાળી પડી જાય છે. તો કાળા ન કરવું હોય તો ક્લાસમાં રહેવું, બરાબર, કા ઘરે રહેવું. બીજું, હવે રોકવું હોય તો શું કરવાનું? સાદો કાચ આડો રાખી દો. જ્યારે અલ્ટ્રાવાયોલેટ સાદા કાચમાંથી પસાર થાય ને તો એ શોષાઈ જાય છે. એટલે એની સિવાયનો બીજો પ્રકાશ આવશે કે જ્યારે સૂર્યપ્રકાશ છે એ સાદા કાચમાંથી પસાર થશે ને ત્યારે એનો અલ્ટ્રાવાયોલેટ ભાગ હોય ને એ શોષાઈ જાય. કયો ભાગ શોષાઈ જશે? અલ્ટ્રાવાયોલેટ ભાગ શોષાઈ જશે. એટલે કે આપણા સુધી નહીં પહોંચે. બરોબર છે? તો ચામડી કાળી નહીં પડે ને, એટલે આપણે લખશું કે તેથી અથવા તે સામાન્ય કાચ વડે શોષાઈ જાય છે. એની અંદર બધું આવી ગયું. બરાબર, શોષાઈ જશે તો ચામડી કાળી નહીં પડે, નુકસાન નહીં થાય, એ બધું આવી ગયું. ઉપયોગ લખીએ તો એનો ઉપયોગ લેસિક સર્જરીમાં થાય છે. બરાબર, લેસિક સર્જરી એટલે કે આંખની સર્જરી. સર્જરી ખોટું લખ્યું છે, સર્જરી. બરાબર, આપણે જે નંબર ઉતારવાના જે એની અંદર લેઝરનો ઉપયોગ કરતા હોય એ લેઝર ન હોય, હકીકતે યુવી લાઇટ હોય. બરાબર, ઊંચી આવૃત્તિની યુવી લાઇટ હોય. પછી બીજું, પાણીના શુદ્ધિકરણમાં તમે જોતા હોય તો ઓલું આરોની એડવર્ટાઈઝ આવતી હોય ને તેમાં કહેવાય યુવી લાઇટ પ્રોટેક્ટેડ. બરોબર, એટલે કે એની અંદર યુવી લાઇટનો એક સેક્શન રાખેલો હોય કે પાણી પસાર થાય એની ઉપર લાઇટ પડે એટલે એની અંદરના બેક્ટેરિયા છે ને એ મરી જાય. બેક્ટેરિયાનો નાશ થાય એટલે પાણીનું શુદ્ધિકરણ થઈ જાય. બરોબર, પછી એની અંદર વપરાશે કોણ? એની અંદર યુવી લેમ્પ વપરાશે. બરાબર, જે વપરાય એનું નામ છે યુવી લેમ્પ. બસ આટલા એનો ઉપયોગ છે. અલ્ટ્રાવાયોલેટ પૂરું. હવે કોણ આવશે? એક્સરે. બરાબર, નેક્સ્ટ લખીએ એક્સરે.
એક્સરે ની તરંગ લંબાઈ ખાસ યાદ રાખવાની છે. એક્સરે બરોબર. એક્સરે ઘણી જગ્યાએ ઘણા ચેપ્ટરમાં ઉપયોગમાં આવશે એટલે એક્સરે ની તરંગ લંબાઈ આપણે ખાસ યાદ રાખીએ છીએ. એક્સરે આવશે 1 નેનોમીટર થી. આ જ્યાં પૂરું થાય ત્યાંથી એક્સરે આવશે એટલે 1 નેનોમીટર થી 10⁻³ નેનોમીટર આ એક્સરે આવશે. હવે તમને આમ સીધું નેનોમીટરમાં નહીં પૂછે, તમને પૂછશે ત્યારે કદાચ ઓપ્શનમાં એંગસ્ટ્રોમમાં ફેરવી નાખે, બરોબર, કા પછી માઇક્રોમાં ફેરવી નાખે. એ તમારે એ પ્રમાણે ફેરવીને જવાબ આપવાનો છે. યાદ જ રાખવાનું છે. આવૃત્તિ કયા ક્રમની થશે? તો આવૃત્તિ થશે 10⁻16 થી 10⁻19 હર્ટ્ઝ. ઉત્પાદન, તો ઉત્પાદન એક્સરે ટ્યુબ વડે થાય. આ તમારે પરમાણુ વાળા ચેપ્ટરમાં આવ્યું હોય એક્સરે ટ્યુબ કેવી હોય. રોન્જને ઉપયોગ પહેલી વાર ઉત્પન્ન કર્યા હતા રોન્જન ટ્યુબ વડે, બરાબર, એને એક્સરે ટ્યુબ પણ કહેવાય. તો એક્સરે ટ્યુબ કઈ રીતે કામ કરે કે ખૂબ જ અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન વડે, બરાબર, કે તમે જ્યારે સંક્રાંતિ ધાતુ લેવાની, કઈ ધાતુ લેવાની? સંક્રાંતિ ધાતુ લેવાની. આપણે જ્યારે ચેપ્ટર ભણ્યા હોય એ સમયે મોલિબ્લેન્ડમ લીધું હોય તો મોલિબ્લેન્ડમ ઉપર તમે ઊંચી આવૃત્તિનો પ્રકાશ આપાત કરો, ઊંચી આવૃત્તિનો પ્રકાશ આપણે આપાત કરી ત્યારે એમાંથી એક્સરે ઉત્પન્ન થાય. ત્યારે એમાંથી શું ઉત્પન્ન થાય? એક્સરે ઉત્પન્ન થાય. એની પર ફોટોન આપાત કરો તો જ્યારે બહાર આવતો પ્રકાશ હશે એ એક્સરે હશે. પરખ કઈ રીતે થશે? તો આની જે પરખ હતી એ જ આની પરખ આવશે, બરાબર, કે ફોટોગ્રાફિક ફિલ્મ અથવા ફોટો ફિલ્મ. આ ગ્રાફિક લખો કે ન લખો બધું હરખું જ થાય, બરાબર, ગ્રાફી લ નહીં, ગ્રાફિક ક. પછી બીજું એક ગાઈગર કાઉન્ટર આવે, ગાઈગર ટ્યુબ આવે, કાઉન્ટર નહીં, ગાઈગર ટ્યુબ. અને બીજું આયોનાઇઝેશન ચેમ્બર આવે, બરાબર. આ 3 વસ્તુ વડે તમે આને અલગ પરખી શકો. ઉપયોગ કેટલા આવશે? તો ઘણા બધા પુષ્કળ ઉપયોગ છે. પેલું તો કેન્સરની સારવારમાં, બીજું તૂટેલા હાડકા જોવા માટે, પણ થોડાક સારા શબ્દોમાં લખશું કે રોગના નિદાનમાં, એને કહેવાય રેડિયોગ્રાફી કહેવાય, બરાબર. ક્યારેક આ શબ્દનો ઉપયોગ કરે છે કે રેડિયોગ્રાફીમાં મોટા ભાગે કોણ વપરાય છે? તો મોટા ભાગે એક્સરે વપરાય છે પણ પછી ગામા રેઝ પણ વપરાઈ શકે છે, બરાબર. પછી બીજું વાયુના આયનીકરણમાં, પછી સ્ફટિક બંધારણના અભ્યાસમાં. જો આ ટેક્સ્ટ બુકમાં નથી આપેલા, નીચેના હવે ચાલુ થાય છે, તમારે યાદ રાખવાના છે, કારણ કે આનો તો આપણે ઉપયોગ કર્યો છે 11 ચેપ્ટરમાં. ઓલી જે સ્ફટિકના 2 સ્તર વચ્ચેનું અંતર ફાઇન્ડ કર્યું હોય ત્યારે એક્સરે નો જ ઉપયોગ કર્યો હોય. જોયા રાખજો, પાછી એની રકમ વાંચજો ને દાખલાની તો એની અંદર એક્સરે જ આવશે. એટલે કે સ્ફટિક બંધારણના અભ્યાસમાં, બરાબર, એની ઉપરથી પરાવર્તિત થતા તરંગ, એના વિવર્તન વગેરેના અભ્યાસમાં એક્સરે નો ઉપયોગ થાય છે, બરાબર. બસ આટલા આવશે. પછી ઓલું તિરાડ ગોતવા માટે એ બધું તો અંદર આવી ગયું. હાડકામાં જ નહીં પણ અમુક એવા તમારે ધાતુના પદાર્થ હોય, મોંઘા ખૂબ સાધન હોય, એની અંદર તિરાડ છે કે નહીં મારે જોવી છે. તો શું કરવાનું કે મોંઘું સાધન છે તોડી નખાય. એટલે આપણે શું કરશું કે એની ઉપર એક્સરે આપાત કરીએ, પછી પરાવર્તિત એક્સરે ને પકડી લઈએ, પછી એની ઉપરથી ખબર પડશે કે અંદર તિરાડ છે કે નહીં, બરાબર. એટલે એમાં પણ તમે ઉપયોગ કરી શકો. હવે છેલ્લું છે એ છે ગામા રે, ગેમા તરંગ. ગેમા કયો ગામા કયો બધું હરખું જ છે, બરાબર. બેયમાં માં તો આવે જ છે. પછી આની તરંગ લંબાઈ તમે જુઓ તો આની તરંગ લંબાઈ છે એ સૌથી ઓછી હોય, 10⁻³ નેનોમીટર થી પણ ઓછી હોય. આવૃત્તિ બધાયથી વધારે, બધા જ વિદ્યુત ચુંબકીય તરંગમાં આની આવૃત્તિ સૌથી વધારે હોય, 10⁻22 હર્ટ્ઝ. 1 સેકન્ડમાં 10⁻22 દોલન કરે, બરાબર, હર્ટ્ઝ.
ઉત્પાદન તો ઉત્પાદન ન્યુક્લિયસમાંથી થશે. ન્યુક્લિયસમાં જ્યારે ક્ષય થાય ને, યુરેનિયમ જેવા તત્વો હોય, અને તમે ઘરે ઉત્પન્ન ન કરી શકો, લેબોરેટરીમાં ન કરી શકો, બરોબર, કારણ કે આટલી ઝડપથી દોલન કરાવવું એ પોસિબલ નથી. એટલે કુદરતમાંથી જ ઓટોમેટિક ઉત્પન્ન થાય. ક્યાંથી મળશે? તો રેડિયો એક્ટિવ તત્વો હોય એની અંદરથી જ્યારે ક્ષય થાય, એ ક્ષયની અંદર ગેમા તરંગ હોય, બરોબર. એટલે આના ઉત્પન્નમાં આપણે લખશું કે ન્યુક્લિયસમાંથી રેડિયો એક્ટિવ ક્ષય, બરોબર. પછી પરખ, તો પરખ આની જેમ જ એક્સરે ની જેમ. ઉપયોગ તો એક્સરે ની જેમ. મુખ્ય ઉપયોગ તમે જુઓ ને, તો મુખ્ય ઉપયોગ આ કેન્સર વાળો છે, બરોબર. ગેમાનો મુખ્ય ઉપયોગ શું છે? કેન્સર વાળો છે. કેન્સરની સારવારમાં થશે. એ કેન્સર કરી શકે ને એની સારવાર કરી શકે. બે વસ્તુ ગેમા કિરણો કરી શકે, બરોબર. હવે એક વસ્તુ એક્સ્ટ્રા લખાવું છું, ઉપયોગમાં નથી, પણ આપણે એક એક્સ્ટ્રા લાક્ષણિકતા લખીએ છીએ, બરોબર, કે ગેમાની વિભેદન શક્તિ, એટલે કે અંદર ઘૂસી જવાની શક્તિ, બરોબર. કે તમારે આપણે ગેમા અહીંયા ઉત્પન્ન થાય ને તો આખા માણસના શરીરમાંથી પસાર થઈ જાય, એને કોઈ નડે નહીં. ગેમાને તમારે ઊભું રાખવું હોય ને, ગેમા તરંગને આપણે ઊભું રાખવું હોય, આગળ જતા અટકાવવું હોય, તો 6.5 ફૂટની દિવાલ, જાડી દિવાલ જોઈએ. કેવડી જાડી દિવાલ જોઈ? 6.5 ફૂટની જાડી દિવાલ જોઈ, બરોબર. એટલે કે એક દરવાજો તમે જુઓ, તેમાંથી અમિતાભ બચ્ચન પાસે, એટલે 6 ફૂટનો દરવાજો હોય, બરોબર. તો એટલી જાડી દિવાલ જોઈ. એટલે આપણે કહેશું કે ગેમાની વિભેદન શક્તિ, વિભેદન શક્તિ સૌથી વધુ હોય, બરાબર. ગેમાની વિભેદન શક્તિ સૌથી વધુ હશે. આ પોઈન્ટ આગળ કામ આવશે, યાદ રાખજો. તો અહીંયા આપણે આ ચેપ્ટરના બધું આખો વર્ણપટ આખો પૂરો કરી દીધો, થિયરી પૂરી કરી દીધી. બોર્ડ માટે જેટલી કામની થિયરી હતી એ બધી આપણે અહીંયા પૂરી કરીએ છીએ, બરાબર. આનું એક ટેબલ એવું હશે તો હું મોકલી દઈશ, પણ ઇંગ્લિશમાં હશે, બરાબર. એટલે જરૂર પડે વાંચજો. બાકી મેઇન બે બધી વસ્તુ અહીંયા લખાવી દીધી છે. આખું ટેક્સ્ટ બુકના બધા જ વાક્ય આવી ગયા છે, કાંઈ બાકી રહેતું નથી, બરાબર. આખું ટેબલ વાંચવાનું છે, અને જેટલા જે નંબર્સ છે એ યાદ રાખવાના છે એ અત્યારની છેલ્લે એક્ઝામની પહેલા વાંચવાના, બરાબર છે. તો અહીંયા ચેપ્ટરની થિયરી પૂરી થાય છે. હવે નેક્સ્ટ ચેપ્ટરથી દાખલા સ્ટાર્ટ કરશું, નેક્સ્ટ લેક્ચરથી દાખલા સ્ટાર્ટ કરશું, બરાબર. સ્વાધ્યાયના દાખલા પછી જે આગળની થિયરી છે જે આ વખતે નીકળી ગઈ છે, સ્થાનાંતર પ્રવાહ, એ પછી સ્ટાર્ટ કરશું, ને પછી એના દાખલા, એટલે પછી ચેપ્ટર આપણે પૂરું થશે. લખી લો, હાલો, થેન્ક યુ.